નમસ્કાર મિત્રો, ઠંડી બહુ વધારે છે અને શિયાળાનો ફૂલ સમય થઈ ગયો છે આપણે. અને આજે આપણા પ્રભુજી માટે જમવામાં શું છે આજ તમને દેખાડશો. તો જોઈ શકો છો આજે પ્રભુજી માટે મસ્ત ગરમા ગરમ ગોટા બને છે ને એ બધા સેવા સાથીઓ બહેનું છે, ભાઈઓ છે. તમે જોઈ શકો છો પોતે જાતે પ્રભુજીને સેવા કરવા માટે આવ્યા છે આશ્રમે, કે જે પોતે જાતે ગોટા બનાવીને પ્રભુજીને ખવડાવવા. અમને સરસ લાગે છે, મજા આવે છે. મજા આવે છે. અને પ્રભુજીને બનાવવાના હાથે મસ્ત જમાડવાનું કેવું તમને લાગે? બહુ મજા આવી, બહુ આવે છે ને. તો જોઈ શકો છો દોસ્તો, મસ્ત ગરમા ગરમ આજે ગોટા છે પ્રભુજીને. અંદર પણ બીજી વસ્તુ બને છે, તમને દેખાડશો. આજે પ્રભુજી મસ્ત ગરમા ગરમ ગોટાનો આનંદ લે છે ખાવાને. હાલે તમને અંદર પણ દેખાડશું. સરસ મજાના ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે, તમે જોઈ શકો છો. અને ગોટા બાકી છે અને ગરમા ગરમ શેરો પણ મસ્ત બની ગયો છે, તમને દેખાડો, બનીને તૈયાર છે. આજે અમારા પ્રભુજીને બહુ મસ્ત મજા આવશે જમવાની, કેમ કે ઠંડીનો ફૂલ સમય છે. જોઈ શકો છો સરસ મજાનો ભગવાનનો થાળ તૈયાર છે. ચટણી છે, ગોટા છે, શેરો છે અને મેથીના મસ્ત ગરમા ગરમ ભજીયા છે. આપણે ભગવાનને થાળ ધરાવશું, પછી પ્રભુજીને આપણે જમવાની શરૂઆત કરાવશું. તો દોસ્તો ફાઇનલી બધું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. શેરો મસ્ત ગરમા ગરમ, મેથીના ભજીયા સરસ મસ્ત મજાના, અને ગોટા થોડા ગરમ છે એટલે 2 ભાગ કરીને બધા સેવા સાથીઓ થોડા ગરમ પ્રભુજીને લાગે એટલે થોડા 2 ભાગ કરે છે. અને આ બધાએ જાતે આવીને આશ્રમમાં રસોઈ આપી, પ્રભુજીને જાતે બધું બનાવ્યું, એનો બહુ ધન્યવાદ. અને આજે આ ભાઈનો બર્થડે છે, એના નિમિત્તે બધાએ પ્રભુજીને જમાડવામાં આવે છે શેરો, મેથીના ભજીયા અને ગોટા. કીર્તનભાઈ, અમારા પ્રભુજી તરફથી, મારા તરફથી તમને હેપી બર્થડે અને બહુ ધન્યવાદ. ધન્ય છે બધા સેવા સાથી મિત્રોને અમારા તરફથી. તો દોસ્તો તમે જોઈ શકો છો મસ્ત પ્રભુજી લાઈનમાં બેસી ગયા છે શાંતિથી મસ્ત. ઠંડીનો મસ્ત સમય છે બહુ, અને ગરમા ગરમ ભજીયા, ગોટા અને શેરો બહુ સરસ મસ્ત. ત્રણ આપજો, બસ 3 આપજો ને, અને 2 આપજો. ખમજો તો દોસ્તો જોઈ શકો છો મારા મસ્ત પ્રભુજી કેવા શાંતિથી અને કેવા આનંદથી ખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો જમી રહ્યા છે મારા પ્રભુજી. ભજીયા ગરમા ગરમ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ગરમા ગરમ છે, બહુ ફાઇન છે, મસ્ત છે. ગરમા ગરમ ઠંડીના સમયમાં મજા આવી ને તમને? ભજીયા ખાવાની મજા આવશે ને? થેન્ક યુ, ધન્યવાદ. બેન હવે છે ને પૂછીને આપજો, પૂછીને આપજો. ચંદુબેન, માસી દો. માસી, તો મિત્રો તમને પણ આવું કંઈક પ્રોગ્રામ હોય, ઠંડીનો સમય છે કે ભજીયા છે, શેરો છે, આવું પ્રોગ્રામ તમારે પણ બનાવી શકો છો, આવી શકો છો. આવી સેવા તમે પણ કરી શકો છો બધા પ્રભુજી સાથે. દો કાકા, દો. આજે અમારા પ્રભુજીને બહુ મજા આવી ગઈ છે. દો ભૈયા. દિલીપ કાકા. તો દોસ્તો તમે જોઈ શકો છો બધી સેવામાં બહેનું છે, જે ખાસ કરીને સેવા કરવા માટે આવ્યા છે. આ બહેનો
ચટણી ઓછી ઓછી નાખજો બેન, નાના ખાનામાં ઓછી નાખજો હો બેન. તો દોસ્તો તમને આજે અમારું જમણવારનું કેવું લાગ્યું છે ખાસ કરીને કોમેન્ટ કહેજો કે અમારું જમવાનું આજે પ્રભુજીને જે શેરો છે, ભજીયા છે, મેથીના ભજીયા છે, ગોટા છે, મસ્ત ગરમા ગરમ તમને કેવું મેન અમારું જમવાનું લાગ્યું પ્રભુજીને અને જણાવજો. જય હિન્દ, જય ભારત.